હેલો વિદ્યાર્થી મિત્રો, કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામની અંદર આકૃતિની ગણતરીના પ્રશ્નો પૂછાતા હોય છે. તો તેમાં આજે આપણે જોઈશું ત્રિકોણની ગણતરી કઈ રીતે કરવી. તો સૌપ્રથમ આપણને જે પણ ત્રિકોણ આપેલો હોય એ ત્રિકોણની અંદર આપણે સૌપ્રથમ ત્રિકોણની અંદર જેટલા પણ ભાગ પાડેલા હોય તેમાં આપણે નંબર આપી દઈશું 1, 2. હવે આપણે એનો સરવાળો કરી દઈશું 1 + 2 = 3. એનો મતલબ કે આ આકૃતિની અંદર 3 ત્રિકોણ છે. તો આપણે જોઈએ 3 ત્રિકોણ છે, આ 1, આ 2 અને એક આ મોટો ત્રિકોણ 3. એ જ પ્રમાણે જો એકથી વધારે લાઈન આપેલી હોય તો પણ આપણને એકદમ આસાનીથી આપણે આની ગણતરી કરી શકીશું. જેમ કે આપણને એક ત્રિકોણ આપેલો છે અહીંયા, જેની અંદર 4 ભાગ પડેલા છે. તો સૌપ્રથમ આપણે એના નંબર આપી દઈશું 1, 2, 3, 4. હવે આપણે એનો સરવાળો કરી દઈશું 1, 2, 3, 4 બરાબર સરવાળો થશે 10. એનો મતલબ કે આ આકૃતિની અંદર 10 ચોરસ છે. હવે આપણને નીચે એક આકૃતિ આપી છે જેની અંદર વચ્ચે પણ એક લાઈન કરીને આપેલી છે. તો આ પણ આપણા માટે એકદમ આસાન તરીકો છે ગણતરી કરવાનો. સૌપ્રથમ આપણે નંબર આપી દઈશું 1, 2, 3, 4 એટલે કે કેટલું થશે 10. એ જ પ્રમાણે આને પણ નંબર આપી દઈશું 1, 2, 3, 4 10. 10 + 10 = 20. તો આ આકૃતિની અંદર 20 ત્રિકોણ આપેલા છે. એ જ પ્રમાણે અહીંયા પણ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે નીચે નંબર આપી દઈશું 1, 2, 3, 4 = 10. પરંતુ અહીંયા સંપૂર્ણ આકૃતિની વચ્ચે લાઈન નથી આપેલી, 2 ત્રિકોણની વચ્ચે જ લાઈન આપેલી છે. તો આપણે ત્યાં નંબર આપીશું 1 અને 2 = 3. તો 10 + 3 એટલે કે આ આકૃતિની અંદર 13 ચોરસ છે, 13 ત્રિકોણ છે. એ જ પ્રમાણે આપણે છેલ્લી આકૃતિ આપી છે જેની અંદર આપણે નંબર આપી દઈશું 1, 2, 3, 4, 5. 1 + 2 + 3 + 4 + 5 એટલે કે 15. એ જ પ્રમાણે ઉપર પણ લાઈન છે અને એની ઉપર પણ લાઈન છે, ત્યાં પણ આપણે નંબર આપીશું 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5 એટલે કે અહીંયા પણ 15 ત્રિકોણ છે, અહીંયા પણ 15. એટલે કે ટોટલ 15 × 3 એટલે કે 15 તારીખ 45 ત્રિકોણ આકૃતિની અંદર આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ પ્રકારની શોર્ટ ટ્રીક જાણવા માટે તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા નોલેજની અંદર વધારો થાય અને ગવર્મેન્ટની અંદર આપણે 1 માર્ક્સથી આગળ વધી શકીએ.